વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં Hello everyone, BSc Semester 3, Subject Microbiology, Paper 303, Microbial Physiology and Metabolism, Unit 1, Microbial Nutrition, Modes of Nutritional Uptake and Factor Affecting and Introduction of Metabolism. Topic: Introduction of Bioenergetics. Outline: Introduction. What is thermodynamic? Energy and biological energy needs. Classes of thermodynamic system. Laws of conservation of energy. Law of degradation of energy. Concept of free energy, entropy and enthalpy. First જોશું આપણે introduction. All organisms require energy to stay live. દરેક ઓર્ગેનિઝમ્સને લાઈવ રહેવા માટે એનર્જી છે એ રિક્વાયર્ડ છે. ઓર્ગેનિઝમ્સ આર એનર્જી ટ્રાન્સફોર્મર. ઓર્ગેનિઝમ્સ શું છે તો કે એનર્જીનું ટ્રાન્સફોર્મર છે, એટલે કે એક સેલમાંથી બીજા સેલ્સમાં એનર્જી ટ્રાન્સફોર્મ કરે છે. ઓર્ગેનિઝમ્સ ટેક ઇન એનર્જી એન્ડ ટ્રાન્સડ્યુસ ઇન ઇટ ટુ ન્યૂ ફોર્મ. All chemical reaction in cells involve energy transformation. For example, green plants transform radiant energy into chemical energy. હવે જે ગ્રીન પ્લાન્ટ છે એની અંદર શું થશે તો કે ફોટોસિન્થેસિસની જે રિએક્શન થાય છે એના દ્વારા જે છે એ સોલાર એનર્જીમાંથી છે એ યુઝ કરશે અને છેલ્લે એને શેમાં કન્વર્ટ કરશે તો કે કેમિકલ એનર્જીની અંદર. હ્યુમન્સ આર એનર્જી પેરાસાઇટ્સ. બાયોએનર્જેટિક્સ. બાયોએનર્જેટિક્સ એટલે શું? બાયોએનર્જેટિક્સ ઇઝ ધી ક્વોન્ટિટેટિવ સ્ટડી ઓફ એનર્જી ટ્રાન્સડક્શન ઇન લિવિંગ સેલ્સ. લિવિંગ સેલ્સની અંદર જે ક્વોન્ટિટેટિવ એનર્જી છે એનું સ્ટડી છે એને શું કહેવાય તો કે બાયોએનર્જેટિક્સ. ધ એનર્જી ઇન્ડસ્ટ્રી પ્રોડક્શન, સ્ટોરેજ એન્ડ યુઝ ઓફ એનર્જી. એને શું કહો તો કે એનર્જી ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. એનર્જી છે પ્રોડક્ટ કરે છે, પ્રોડક્શન કરે છે એનું, એની અંદર સ્ટોર કરે છે અને એ પાછી એનર્જી છે એ યુઝ કરે છે. ઇઝ સેન્ટ્રલ ટુ ઇકોનોમી ઓફ ધ સેલ સોસાયટી. ડેફિનેશન ઓફ એનર્જી. એનર્જી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ઇટ્સ એબિલિટી ટુ ડુ વર્ક. કાર્ય કરવાની જે ક્ષમતા છે એને શું કહેવાય તો કે એનર્જી. ઓર્ગેનિઝમ્સ ટેક ઇન એનર્જી એન્ડ ટ્રાન્સડ્યુસ ઇનટુ ન્યૂ ફોર્મ. એટલે ઓર્ગેનિઝમ શું કરશે તો કે એક એનર્જી છે એને ટેક પાર્ટ એટલે કે અંદર સેલ્સની અંદર જે કેમિકલ રિએક્શન થાય છે પ્રોસેસમાં પાર્ટિસિપેટ કરે, એ ભાગ લે છે અને એને એમાંથી બીજાની અંદર એટલે કે નવા ફોર્મની અંદર ટ્રાન્સફોર્મ કરે છે. The flow of energy maintains order and life. All physical and chemical reaction processes are the result of the application or movement of energy. Organisms obtain the energy they need from an energy source present in their environment. Organisms જે એનર્જી મેળવે છે એ કેવા છે તો કે જે જરૂરિયાત છે તો એનર્જી સોર્સ તરીકે શું છે તો કે એન્વાયરમેન્ટમાં જે છે એનર્જી એ યુઝ કરે છે એઝ અ એનર્જી સોર્સ. They convert the energy it provides into useful form. The most commonly used form of cellular energy is the nucleoside triphosphate. એ શું છે તો કે ATP. In addition, other nucleoside triphosphate and other high energy molecules are required for specific processes. To understand how energy is conserved in ATP and how ATP is used to do cellular work, some knowledge of the basic principle of thermodynamics is required. એટલે કે એનર્જી છે એ એટીપીની અંદર કઈ રીતે કન્ઝર્વ થાય છે, એ યુઝ કઈ રીતે સેલ કઈ રીતે વર્ક કરે છે, એનો જે મૂળભૂત જે સિદ્ધાંત પ્રિન્સિપલ છે શેના માટે તો કે થર્મોડાયનેમિક્સ ઉપર છે.
અને આ જે એટીપી જે છે એઝ અ એનર્જી સેલ્યુલર વર્ક કરે છે એ આપણે અંદર આના પછીના લેક્ચરની અંદર ડિટેલની અંદર છે એ ભણવાનું છે. હવે વોટ ઇઝ થર્મોડાયનેમિક્સ? Thermodynamics is simply the study of energy. The science deals with energy in its various forms and the conversion of one form of energy into another form. The science of thermodynamics analyze energy change in collection of matter. Example તરીકે cells or plant called a system. All other matter in the universe is called the surroundings. Thermodynamics focuses on the energy difference between the initial state and the final state of system. થર્મોડાયનેમિક્સ શું છે તો કે એનું મેઇન ફોકસ શું કે કોઈ એક સિસ્ટમ છે એની અંદર જે એનર્જીનો ડિફરન્સ જોવા મળે છે. કઈ રીતે તો કે ઇનિશિયલ જે સ્ટેટ છે ત્યાંથી ફાઇનલ સ્ટેટ સુધી પહોંચે છે ત્યાં જે ડિફરન્સ જોવા મળે છે એ. It is not concerned with the rate of the process. For instance, if a pan of water is heating to boiling, only the condition of the water at the start and at boiling, only the condition of the water at the start and at boiling is important in thermodynamics, not how fast is heated. Law of thermodynamics. First law of thermodynamics or law of conservation of energy. First stated by Mayer and Helmholtz in 1840, energy can neither be created nor destroyed, although it can be transformed from one form to another form. એનર્જી છે એ ક્રિએટ થઈ શકતી અથવા તો ડિસ્ટ્રોય નથી, પણ શું છે તો કે એક ફોર્મમાંથી બીજા ફોર્મની અંદર ટ્રાન્સફર થાય છે. The total amount of the energy of the universe is a constant. હવે key concept of first law. The sum of the energy before conversion is equal to sum of the energy after conversion. The total quantity of energy in the universe remains constant. The energy conversion is never 100% efficient. Ecological efficiencies vary from 1% to 56% depending on organism. Some energy is wasted in increasing the disorder of entropy. એન્ટ્રોપી વિશે છે આપણે આગળ વાત કરીએ. Explanation of first law. Light is a form of energy. It can be transformed into work, heat or potential energy of food depending on the situation, but none of it is destroyed. Plants convert light energy from the sun into high energy compounds that help to build cell material. આપણે જોઈએ છીએ જે ફોટોસિન્થેસિસની જે પ્રોસેસ થાય છે એ. When animals eat plant, their stomach and intestine break down the compound for further use. ફ્રી એનર્જી વિશે તો કે ફ્રી એનર્જી કોન્સેપ્ટ ડેલ્ટા જી. Free energy refers to the amount of energy available during a chemical reaction to do cellular work. The free energy concept was developed by Willard Gibbs in 1870. The Gibbs free energy is thermodynamic quantity which can be used to determine if a reaction is spontaneous or not. Gibbs free energy equation delta G is equal to delta H minus T delta S, where delta G is equal to Gibbs free energy in kilojoule. હવે અહીંયા જે ડેલ્ટા છે એ કેટલો એનર્જીમાં છે એ ચેન્જ છે એના વિશે છે. ડેલ્ટા H is equal to enthalpy changes. T તો કે ટેમ્પરેચર ઇન કેલ્વિન.
delta H entropy change. Gibbs free energy. The driving force of a chemical has two components. Delta H is derived toward stability એટલે enthalpy. Delta S4 is the drive toward disorder, entropy. Delta G is the net driving force of chemical reaction. હવે delta G value depend upon temperature, pressure and concentration of reactant and product. જે delta G ની વેલ્યુ મળે છે કોના ઉપર ડિપેન્ડ છે તો કે ટેમ્પરેચર, પ્રેશર and concentration of the reactant or product. If delta G less than 0 is equal, the reaction is spontaneous. If delta Z greater than 0 is equal, the reaction is non-spontaneous. If delta Z is equal to 0, the reaction is at equilibrium. Significance of delta G. The sign G is a predictive element. Negative delta G reaction favorable अथवा तो spontaneous reaction or exergonic. Positive delta G value is equal to reaction not favorable, endergonic reaction or non-spontaneous. Delta G is equal to 0, reaction at equilibrium, change થતો નથી, no changes. Second law of thermodynamics, also called law of the degradation of energy or law of entropy. This law was developed in 1850 by German physicist Rudolf Celsius. This law states that a system and its surrounding always proceed to a state of maximum disorder of maximum entropy. Explanation of second law. Living systems are ordered while the natural tendency of the universe is to move toward system of disorder with unavailable energy. The second law is the important indicator of the direction of the reaction. All reactions proceed in a direction with increase in entropy and decrease in free energy. Concept of entropy, delta S. The word entropy forms the Greek entop is એટલે changes अथवा तो randomness, is a measure of the unavailable energy resulting from transformations. The term is used as a general index of the molecular disorder associated with energy degradation. Second law implies that the entropy of the universe is increasing because energy conversion are not 100% efficient. Example, some heat is always released. Second law also implies that if a particular system becomes more ordered, its surrounding become more disordered. Entropy ने बीजा मीनिंग है तो के अनअवेलेबल एनर्जी और मोलेक्युलर डिसऑर्डर. एंट्रोपी इज द कैपेसिटी फैक्टर फॉर थर्मल एनर्जी. इट इज फंक्शन ऑफ द डिग्री ऑफ डिसऑर्डर इन द सिस्टम. Concept of enthalpy, delta H. Enthalpy is defined as a change in heat content or heat of formation of a system. The change in enthalpy is given by delta H is equal to delta U plus P delta V, whereas delta U form as internal energy change, P4 pressure, V4 volume, delta U for the change in internal energy of a system is equal to the heat added to the system minus the work done by the system. હવે delta U નું જે અલગ જે ડિફરન્ટ ઇક્વેશન છે, delta U is equal to Q minus W, where Q for heat added to the system, W for work done by the system.
થેન્ક યુ.